દાહોદ શહેર ભાજપમાં ભડકો। દાહોદ નગરપાલિકામાં ભાજપે તમામ નવા ચહેરા ઉતારતા ભાજપમાં ભડકો। આજરોજ ભાજપના પૂર્વ 5 નગરસેવકો તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા। ભાજપના પૂર્વ કારોબારી અધ્યક્ષ લક્ષ્મણભાઈ રાજગોર સહિત અન્ય 5 પૂર્વ નગરસેવકો અહેમદ ચાંદ માસુમા, બેન ગરબાડાવાલા, અસ્વદબેન દલાલ તેમજ કિંજલબેન પરમાર તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા। દાહોદ શહેરમાં ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પક્ષમાં જામશે ત્રિપાખીઓ ચૂંટણી જંગ। ભાજપને છોડી કોંગ્રેસમાં ભાજપના 5 નગરસેવકો જોડાતા રાજકીય ભૂકંપ સર્જાયો। ભાજપ દ્વારા નારાજ નગરસેવકોને મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ। આજે કોંગ્રેસ પાર્ટીની અંદર લખનભાઈ રાજગોર અને એમની સાથે બીજા 4 કાઉન્સિલર એમ ટોટલ 5 કાઉન્સિલરે કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી છે। છેલ્લા 35 વર્ષથી દાહોદ શહેરની અંદર ભાજપનું શાસન છે, પરંતુ દાહોદ શહેરીજનો પીવાનું પાણી હોય, રખડતા ઢોર હોય, ગટરો હોય, સ્ટ્રીટ લાઇટ હોય, આવી બધી પ્રાથમિક સુવિધાઓથી ખૂબ જ દુઃખી હતા। એટલે અમે આવનાર દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે, અમે સૌ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનાવશું અને દાહોદ શહેરીજનોની સેવા કરશું। અને જે પણ કાઉન્સિલરો હોય એમને અમે એફિડેવિટ પણ કરાવડાવવાના છે કે આવનાર દિવસમાં કોઈ પક્ષ પલટો ના કરે અને સૌ સાથે મળીને દાહોદ શહેરીજનોની સેવા કરશે। નમસ્તે, હું માસુમા ગરબાડાવાલા। કાલે રાત્રે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી મેં મારું રાજીનામું આપ્યું છે અને આજે વિધિવત રીતે હું કોંગ્રેસ સાથે જોડાઈ છું। તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે કોંગ્રેસને સપોર્ટ કરજો અને કોંગ્રેસને સારી બહુમતીથી જીતાડજો। થેન્ક યુ। આજ રોજ કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કર્યો છે। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી રાત્રે 2 વાગ્યા સુધી મારા વિસ્તારના સમર્થકો અને મારા વોટર્સો આ બધાની લાગણીને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે। આવતી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી કરું છું અને દાહોદની તમામ જનતાને વિનંતી છે કે જે નેતૃત્વ તમે છેલ્લા 20-25 વર્ષથી જોવો છો એમાં 2-5 જણ શાસન ચલાવે છે, લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે, જાત જાતની ધમકીઓ આપવામાં આવે છે। પણ હું તો એક કર્મઠ કાર્યકર્તા નગરસેવક તરીકે કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર દરેક માણસની પડખે ઊભો રહી અને એક મારી સેવાનું કામ કરું છું। એ કામ મારું અવિરત ચાલુ જ રહેશે। હંમેશા માટે લોકોની પડખે ઊભો છું, દાહોદ નગરની સાથે છું। મારો જ્યાં જ્યાં મારી જરૂર પડે મારો નંબર પણ આખા દાહોદમાં લગભગ લોકો પાસે છે। હું પ્રજાની કોઈને પણ ગમે તે જરૂર પડે એની સાથે છું। નેતૃત્વ ચોક્કસ બદલાયું છે, મારી કાર્ય પદ્ધતિ નહીં બદલાય અને હંમેશા કાર્ય કરતો રહીશ। આભાર। ભારત માતા કી જય। અમારી સાથે નગરસેવકમાં ભૂતપૂર્વ 5 નગરસેવકો બીજેપી માંથી કોંગ્રેસમાં જોડાયા છે। પરંતુ આગામી જે નગરપાલિકાની બોડી છે એમાં કોંગ્રેસ પક્ષનો શું જોઈએ હવે પરિણામ શહેર દાહોદની જનતા નક્કી કરશે અને જે રીતનું પરિણામ આવશે એ અમને સ્વીકાર્ય હશે ને લોકોના કામ કરવા અમારું કામ લોકોના કામ કરવાનું છે। ભાજપે યુવા ચહેરાઓ ઉતાર્યા છે, તમારા જે જૂના જોગીઓ છે તેમને કાપી નાખવામાં આવ્યા છે, તેને લઈને શું કહેશો? એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે। અમારું કામ સેવા કરવાનું છે। કોણે શું ઉતાર્યું એ મેદાનમાં આવીશું ત્યારે જોઈ લઈશું।